જય માતાજી, જય મેલડીમાં. અત્યારે રાહ જોઈને મસ્તી મજાના તૈયાર થઈ ગયા છીએ. અત્યારે તો આપણે પાછા ઘરે પગી ગયા છીએ. એટલે આજ તો લોકેશન છે આજ ઘરનું પાછું. તો અત્યારે જવાનું છે સ્કૂલે ને ત્યાં નળ આવ્યા હતા ને મારી મમ્મીને બધા તો સાફ સફાઈ કરી હતી થોડીક બહાર. પાણીને એવું બધું એ પહેરાણું છે, પોતું ને એવું કર્યું હતું. અત્યારે શિરાવાનું છે. તો આખા રીંગણાનું શાક બનાવ્યું છે. તો બેન ને બધા બેઠા છે ઘરમાં. શા બની ગયા છે. જય માતાજી, જય માતાજી, જય કાશીમાં. હાલો બધા શિરાવા. તો અત્યારે અમારે શિરાવા બેસવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે અમે સ્કૂલેથી આવી ગયા છે ઘરે ને. અત્યારે તમે કાકી શેરો બનાવવાળો છે કાકા કી. હા. અને અમારે જે કપડાં બદલાવાનું બાકી છે કા, તો આ લોકો કપડાં બદલાવીને પછી ખાઈ લેવી. તો જોતા દેવી કેવો બનાવ્યો શેરો. સમજો કાકા એકલા એકલા ખાવા મળ્યા. એકલા એકલા ગાલ પસોલા થાય. હા તો મારે કાકીને ન થાય કા, કેમ કે જાડા છે મારા કાકા પાતળા થઈ ગયા. ઊભો આપે દેખાડું શેરો. ફોન આંચકીને બોલો આમ આમ કરે કા. કપડા બદલાય હાલ સન્માના હું એને નાવાનું છે એટલે હું નહીં બદલાવાના. હું કરતો બાય બાય નતા હતા. અત્યારે જવાનું છે મારે ગામમાં ને મારી મમ્મીની પાસે જસદાણ ગાંડા ઝાડે. એને જાય છે ગાંડા જાડે માનતા છે તો પૈયા લાગવાની બેન ને પૈયા લગાડી આવી. પાછા આવી મારે કાકી ને બધા જાય છે. કાકા કી હા અમારે બેન ગામમાં જવાનું કા. ફોન લેતા જાવ હારે. એ હારે લેતા જાવ. હારે લેતા જાવ ના પીડ્યો કરતા આપણે ચાર્જિંગ ભલ ન થાય કા બેન. સમજો સમજો પાછળ તાળું દેખાડે ને હાસવણું બોલતા જાય કા. જો અત્યારે મારા કાકાને ઘરમાં પ્લાસ્ટર ને એવું કર્યું છે કા. કુટી મારી દીધી છે. તમે કહેતા ખોટી કુટી નીચે મારી આમાં તો આમનો પ્લાસ્ટર કુટી મારી હેઠે. હા નીચે કુટી મારી. મેં કીધું એટલે હાંકવાય ના હોય એ કુટી છે. જો રંધાય છે અત્યારે બધું બારું કાઢ્યું કા. હા શા બનાવો હા ચા મને ચા પકવાય બેઠો બેઠો. જો વિડીયો ઉતારતો ને તમને શા પકાવવા બે દીધો. લાવો હવે હાલ બે જઈ લગન હું શાક બનાવી નાખું. અરે બનાવી નાખો. હા શાક ચડી ગયું છે થોડું રસો. અત્યારે હેઠે આવું કંઈક પ્લાસ્ટિક બધું કર્યું છે. અને જો અત્યારે મશીન ને બધું પીડ્યું છે. અહીંયા બધે કામકાજ થઈ ગયું છે. આમાં બધે કુટી બાકી છે કા. આ બધું થયું છે અડધું કક્ષે બધું રૂમ ને એવું. ત્રણે રૂમ બનાવ્યા છે ને. ફર્સ્ટ ક્લાસ બનાવવાના. હા એટલે સીધું ધાબામાં જવાનું જામ. આ ગેલેરી જેવું છે. હા ધાબામાં થતા આપણે કા. હાલ હાલ આપણે ઓલા રૂમમાં હાલા દેવી. અહીંયા બારી છે. હજી તમે અડધું બાકી છે ને થોડુંક આસુ ઘાટું ને એવું કરવાનું છે. ગોખલા ને એવું બધું બોર્ડ ને અહીંયા બધી લેમ્પ આવશે પંખો ને આપણને પછી બહુ ન ખબર પડે કા. આપણને થોડી ખબર પડે આમ તો પેલું તમે મૂકી હોત દીધું તો તે પેલું મુરે કદાચ કે આ પેટ્યું જો બહાર હમાય ને એટલે કા. અહીંયા શું મૂકવાનું છે બોર્ડ મૂકવાનું આવડું પૂછ્યું. મૂકવાનું તો બોર્ડ આવડું જ આવશે પણ હા એવું જો એક અહીંયા બોર્ડ આવશે, અહીંયા લેમ્પ આવશે, અહીંયા પંખો આવશે. અહીંયા પંખો એસી નહીં આવે ને. એસી ફિટ કરવાનો જે વાર છે ઠીક એ અહીંયા આવે કા. હા એ આ બાજુ આવે. જો અહીંયા પણ બધું દેખાતું નહીં કા. કાલે સવારે હરખું મૂકી હતા દીધું બધું જો આમ જો શેટી બેટી બધું કમ્પ્લેટ. એ બધું મૂકી હતા આમાં જ બધું બાકી નથી. એમાં લાગી ગયું. આમાં થઈ ગયું છે. હા રેડી જો આ બધું હજી હરખું કાઢવાનું છે ને ક્યાંક રહી ગયું હોય. ફૂલ પતરા કરીને કાઢવું પડે. આ બધી હજી હરખું કરવાનું બાકી છે.
કોઠી ને એવું બધું મૂકી દીધું છે અંધારાનું કંઈ દેખાતું નથી ફ્લેશ ચાલુ કરીને બધું દેખાડ્યું થોડી આમ જો અગરીજી ઠોકું એક માર માથા ઠોકું જાને દાંત આવે ક્યાં ભજ્યા તારે વિડીયો બનાવવાનો છે કોનો આપણે વાડીનો અરે વાડીએ ઉતારી દઉં પછી તો નહીં એટલે શેણાનો વિડીયો લેવાનો છે ને પછી ઝાપોનો વિડીયો લેવાનો ને પછી સોરનું નામ દેવાનું જે વાડીમાં સોર આવતા હોય ત્યારે દેજો મને સોર હાથમાં આવી ગયેલા છે એવું છે શેણા ગામડી તરફ બની જાય એવું થયું એ કેટલીક લઈ ગયા 2 એકર હુમલો કરી ગયા હતા હા ભાઈ વિડીયો બનાવવાનો એટલે પાકી ગયેલા કે ક્યાં ડાળે થઈ હા ના તો 2 એકર ગામડી બની છે એ કે દીએ રાતે બની ગયા આપણે વિડીયો બનાવવાનો છે એનો હા તો વાંધો નહીં કેમેરા ગોઠવવા આ ખાલું કરી ગયા આ ગામના સોર છે હાથમાં પાકી ગયા વાયલા ભાઈ એ ખાવા થઈ ગયા આગલા તો વાડેલા પડ્યા કાઢવાના થઈ એટલે પાકલ લઈ ગયા કે શેકવા અરે ગાણી ફરી જાય ક્યાં લઈ જાય કોને ખબર જો મારા મહાને સીણા સોરી જાય એટલે ધ્યાન રાખજો બધા કાકા આપણે વાહડિયા જવું પડશે હો કામી રોજ જાય છે વાડીએ ધ્યાન રાખવા જાય સીણા નહીં જીરું વળી જાય કોક જીરું લઈ ગયો તાવડી પછી કાકા હા 11 માં નહીં આપું ઈ ભાઈ પાળો છે બધે નીકળે એવા જ હોય હાલો કોઈ છે આમ જો લખવા માંડ મારવાને લખો તેરા બાપુ ની આયા હે હલ હલ મને લખો સમજો સમજો આમ જો સમજો સમજો અને કક થઈ ગયું અને કક થઈ ગયું હો એવું હે હા કંકોત્રી લખે કિસ્સા કાકા હા ના જાવ હા તો હું નહીં આવું મારે બહાર જવાનું છે હું નહીં આવું તો ક્યાં જવાનું નતું અત્યારે મારા કાકા ના આવવાનું હતું કોટકલા પ્રેન્ક કરતા હતા તમારે અરે કાકા પ્રેન્ક વિડીયો બની ગયો અડધો તો પાણી છાંટો જો અત્યારે કૂટીને એવું લાગે છે અને સામે કણે તો બધા બેઠા છે કંકોત્રીને એવું લખે ના જવાનું છે આ જવાનું ને આપણે કંકોત્રી લખે ના તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો આમ દેખાડ તો હાલો હાલો આવી ગયો રેડી દઈ દે બધાને આવી ગયો ઓછો ખાજો હોય ઓછો ખાજો ઓછો ખવાય જો કંકોત્રી નું એવી છે કંકોત્રી તો પેકિંગ થઈ ગયું આવડે છે શીખું છું હજી તો આમ હોય આને આવડે આને આવડે સારું કંકોત્રી આઈ જો તું મોટ કરે ગયા હારે લેતો જાવ એટલે મારે કઈ ઉપાય દીલે બોલ રામજીભાઈ રાખને મળે અરે એ મે હારે એટલે માથે પેલી ઘનશ્યામભાઈ રામજીભાઈ અને પિન્ટુભાઈ રામજીભાઈ મડાવાની બાકી છે એ મડાવાની કંકોત્રી એની બધી બાકી છે એ બાકી છે ને યાર વિનાનો ખુદાભાઈ એક કીટન અત્યારે મારા કાકાને ઘરમાં આવી જશો અને તો સંપામાં બેઠા સંપામાં હવે જોવો તો ખરા એને પાણી પૈસામાં ગયા તો જો પૈસા 20,000 આટલી બધી હાડી તો એ થોડા પડ્યો એવું હે એટલે પછી સામું જોવે બસ. લેવાના બાકી છે 30,000 પૈકી જશે ઠીક જે થોડાક બાકી છે હા આ જો મામા બધા બેઠા છે મામા બધા બેઠા છે સારું છે લીલામાં સારું બસ તો
તમને મને તો મજા મજા દેરના લગ્ન હોય તો શું વાંધો હોય જલસા ચલતા ભાનુમાન પૂછ તો તમને સારું છે ને તમને અમને મજા બધાય સારું છે સંપામાં નહીં થાય સારું છે એટલે પૈસા બગડે કા સંભામાં પૈસા બગડી ગયા તો વરાજન બાહ્યા વરાજો પણ તોય તાર કાઈ જઈએ ખાલી લઈ આવ્યો પૈસા આપણે ઠેલો આ ભર્યો જો મારા કાકા જો હવે પાછું બોલ છે કાક થોડું પૈસા ઠેલો ભર્યો ઉડાડવાનો કા ઠેક ખોટી ખોટી જ હોય ને તો ભલે ખાલી લટર પટર લઈ આવ્યા છે પણ તોય છે ફૂટતી જ નથી જો આ લટર ફટર ચાલુ કરી દીધું પાછું અહીંયા વિડીયોમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારે જ મારા કાકાને ઘરે આવ્યા હતા ને બાકી બધા તો સામે બેઠા કંકોત્રી લખે છે અત્યારે કોટી મારવાનું કામ ચાલુ છે રૂમ છે તો કાલે મળીશું નવા બ્લોગને નવા અંદર સાથે તો જય મેલડીમાં જય માતાજી તો બાય બાય